વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 જે છે એમાં કીધું છે આપેલા શબ્દ માટે રાઇમિંગ વર્ડ્સ આપવાનો છે, એટલે આ શબ્દોના બધાના રાઇમિંગ વર્ડ્સ આપવાના છે। આ પ્રશ્ન બેંક છે એમાંથી તમારા વિષય શિક્ષકે કોઈ પણ 5 રાઇમિંગ વર્ડ્સ તમને પૂછ્યા હશે, એટલે ટોટલ 5 માર્ક્સનો આ પ્રશ્ન હતો, કોઈ પણ 5 જ પૂછ્યા હશે, પરંતુ આપણે અહીંયા દરેકના રાઇમિંગ વર્ડ્સ જોઈશું। પહેલું છે ટ્રી, તો ટ્રી જે છે એનું રાઇમિંગ વર્ડ્સ તમે લખી શકો બ્રી તો ગ્રી, ઘણા બધા રાઇમિંગ વર્ડ્સ હશે, બરાબર છે। તો અહીંયા આપણે ગ્રી લખીશું। ત્યારબાદ સન, તો સન જે છે એનું રાઇમિંગ વર્ડ્સ લખીશું આપણે, તો બીજું જે છે સન એ આપણે પહેલાં જોઈ લઈએ, ક્લિયર। સન, તો અહીંયા મૂન, MUN। ડૂર, તો ડૂર જે છે એનું રાઇમિંગ વર્ડ્સ તમારે લખવાનું છે, તો ડૂરનું ઘૂર થશે, GRR ઘૂર। ફેલ, તો ટેલ, TELL, આનું રાઇમિંગ વર્ડ્સ। નાઇટ, તો નાઇટનું રાઇમિંગ વર્ડ શું થશે, GIHT જાઇટ। ગુડ, તો ગુડનું રાઇમિંગ વર્ડ શું થશે, મૂડ, MOOD મૂડ। લેન્ડ, તો એનું રાઇમિંગ વર્ડ થશે ગ્રેન્ડ, GRAND ગ્રેન્ડ। ઓલ, ઓલ જે છે એનું રાઇમિંગ વર્ડ શું થશે, કોલ, CALL। ફ્રાઈડે, બરાબર છે, તો ફ્રાઈડેનું તમે રાઇમિંગ વર્ડ્સ તરીકે ગમે તે લખી શકો, મંડે બી આવે, ટુડે બી આવે, TOD આવે, ટુડે। બેડ, તો બેડનું રાઇમિંગ વર્ડ્સ RED રેડ, બરાબર। આવતા ડાઉન, તો બાઉન્ડ, અલાઇવ, બરાબર। આ બધાના રાઇમિંગ વર્ડ્સ જે છે તમે ઇઝીલી કરી શકો, એટલે આમાં પણ તમને 5માંથી 5 પૂરેપૂરા માર્ક્સ ઇઝીલી આવી જાય એવા હતા। આપણે IMP પેપરમાં પણ આ બધા રાઇમિંગ વર્ડ્સ તમને કરાયા હતા અને એમાંથી જ પૂછાયું છે, બરાબર છે। તો આના 25 રાઇમિંગ વર્ડ્સની જે સોલ્યુશનની PDF છે, આ પ્રશ્ન બેંકની સંપૂર્ણ સોલ્યુશનની PDF જો ડાઉનલોડ કરવી હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, પણ જોઈ લેજો। પ્રશ્ન નંબર 2 જે છે એની અંદર કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે, કોઈ પણ 5, દરેકના એક છે, બરાબર। તો અહીંયા લગભગ 20 વાક્યો છે, એમાંથી તમારા પેપરમાં કોઈ પણ 5 પૂછ્યા હશે, કયા પૂછ્યા છે જોઈ લેજો અને બાકીના ખાસ તૈયાર કરી દેજો, આવનારી પ્રથમ પરીક્ષા માટે IMP છે। જિગ્નેશ લાઇક મેંગો જ્યુસ, તો પહેલું તમારે શું લખવાનું, વુ લાઇક મેંગો જ્યુસ, પછી છેલ્લે ક્વેશ્ચન માર્ક, કારણ કે પ્રશ્ન વાક્ય બનાવો ને એટલે જો તમે ક્વેશ્ચન માર્ક નહીં બતાવો તો તમારો અડધો માર્ક્સ કપાઈ જશે। 1 માર્ક્સ ભલે સાચું લખ્યું છે વાક્ય, પણ જો પ્રશ્ન ચિહ્ન નહીં બતાવ્યું, ક્વેશ્ચન માર્ક નહીં બતાવ્યું હોય તો તમારે માર્ક્સ આપવામાં આવશે નહીં, આ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે। એટલે ક્વેશ્ચન માર્ક લખવાનું ભૂલવાનું નહીં, આ રીતે આવશે, વુ લાઇક મેંગો જ્યુસ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક। ચલો વેર એટલે ક્યાં, તો ધ બર્થડે ગર્લ વોઝ ઇન ધ મિડલ, તો વેર ઇઝ ધ બર્થડે ગર્લ, પહેલાં શું લખવાનું વેર, પછી ઇઝ, પછી ધ બર્થડે ગર્લ, વેર ઇઝ ધ બર્થડે ગર્લ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક। ચલો ચોથું જોઈ લઈએ, મોનિકા થ્રી સમ ટોન્સ એટ ધ મની, તો વોટ મોનિકા થ્રો, 3નું થ્રો થઈ જશે, થ્રો। ત્યારબાદ ચોથું છે આઈ લેફ્ટ માય હોમ અર્લી ઇન ધ મોર્નિંગ, બરાબર છે, તો વેન માય હોમ, વેન આઈ હોમ, બરાબર છે, એના આધારે તમારે લખવાનું। ત્યારબાદ ધેર વેર 3 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ, તો હાઉ મેની સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ, હાઉ મેની સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ, પછી છેલ્લે ક્વેશ્ચન માર્ક। તો વિદ્યાર્થી મિત્રો આ દરેક જેટલા પણ અહીંયા વાક્યો આપેલા છે એના પ્રશ્નાર્થ ચિહ્નો બનાવેલા, એટલે જવાબ શું આવે, પ્રશ્નાર્થ વાક્ય દરેકના કેવી રીતે બને, તો એની પણ સોલ્યુશનની PDFની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ડાઉનલોડ કરી દેજો। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, વોટ, હુઝ, વાયથી ક્વેશ્ચન છે, વેર આઈ લીવ ઇન વડોદરા, તો વેર આઈ લીવ ઇન, વેર આઈ એમ લીવ, વેર આઈ એમ લીવ, આ રીતે ક્વેશ્ચન પૂછાય। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 જે છે, વાક્યોમાં લીટી દોરેલા શબ્દની જગ્યાએ યોગ્ય શબ્દ લખો અને ફરીથી વાક્ય બનાવવાનું છે, તો સિંગનું અહીંયા સેંગ થઈ જશે, જુઓ મેં અહીંયા લખીને બતાવેલ જ છે, સિંગનું શું થઈ જશે, સેંગ। પ્લેડનું પ્લે, ડઝનું ડીડ થઈ જશે, ડુનું ડીડ થઈ જશે અને ડીડ નોટ એને અર્થા લખાય ડીડન્ટ, DIDNT ડીડ નોટ, બરાબર। એકદમ ઇઝી હતા, આ કોઈ પણ 5 જે છે આ રીતે લખવાના હતા, જેના 5 માર્ક્સ છે, દરેકના 1 માર્ક્સ।
હવે વિદ્યાર્થી મિત્રો આગળ જે ચોથો પ્રશ્ન છે એમાં તમને આ રીતે ફકરા આપેલો હતો. ફકરાની નીચે જે 5 પ્રશ્નો હતા એના જવાબ લખવાના એકદમ ઇઝી છે. ફકરો શાંતિથી પહેલાં તો આ પહેલો ફકરો જે છે વાંચી લેજો. ચલો, પહેલો ક્વેશ્ચન છે, હુ ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બ્રીગર. બરાબર છે, તો તમે આખું જુઓ. ધેન અ બિગર કમ ટુ ધ ડોર. હી સેડ પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ. તો મધર કોલ્ડ હિમ એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ. તો અ બોય, એક છોકરો જે હતો એ જે છે સર્વ કરવા ગયો હતો, આ રીતે બ્રેકફાસ્ટ આપતો હતો. તો તમારે લખવાનું અ બોય ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. હવે નેક્સ્ટ જે છે બીજું ક્વેશ્ચન, વેન ડીડ ધ બેગર કમ ટુ ધ ડોર. જ્યારે દરવાજો ખખડાવે છે ડોર, તો શું કરે છે? તો લખવાનું હી સેડ પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ. હી સેડ પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ. ત્રીજું છે, મધર કોલ ધ બેગર એન્ડ સર્વડ ધ બ્રેકફાસ્ટ. ટ્રુ ઓર ફોલ્સ? મમ્મીએ કોલ કર્યો તો બેગર એન્ડ સર્વરને, તો આ શું થશે? યસ, ટ્રુ. ટ્રુ. વોઝ ધ બોય લુક પુઅર? યસ, લક વેરી પુઅર. તો તમારે શું લખવાનું? યસ, ધ બોય લુક પુઅર. યસ, ક્લિયર. પાંચમું છું, ફાઇન્ડ ધ ઓપોઝિટ વર્ડ ઓફ સેડ. સેડ જે છે એટલે કે ઉદાસ, એનું વિરોધી શબ્દ શું થાય છે? હેપી. જો અહીં આપેલું જ છે હેપી, HAPPY. તો આમાં પણ ઇઝીલી વિદ્યાર્થી મિત્રો હું માનું છું ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને પૂરેપૂરા 5 માર્ક્સ આવી જશે. ખૂબ જ સહેલું હતું. આપણે IMP પેપરમાં પણ આ પ્રશ્ન કરાયેલા હતા. બરાબર છે, તો વિડીયો ગમે તો ખાસ લાઇક કરી દેજો. હવે જે ક્વેશ્ચન નંબર 5 જે છે એની અંદર તમને એમ કીધું છે, સૂચના મુજબ કોઈપણ એક વિશે અંગ્રેજીમાં 5 વાક્યો લખવાના હતા. બરાબર, આ પ્રશ્ન બેંક છે એમાં 5 પ્રશ્નો હતા. આમાંથી તમારા આ 5માંથી તમને કયો એક પૂછાયો તો એ મને ખાસ કમેન્ટ કરીને જણાવજો. કયા નંબરનો પૂછાયો તો. બરાબર, જે એક આખું જે હતું ને એ 5 માર્ક્સનું હતું. બરાબર છે. આમાં કેવા પૂછાય છે જુઓ, તો આવતીકાલે જે કાર્ય કરવાના છે તેને અંગ્રેજીમાં લખો. જન્મદિવસ કેવી રીતે ઉજવશો તેને અંગ્રેજીમાં લખો. આવતીકાલે શાળામાં તમે શું કરશો તેને અંગ્રેજીમાં લખો. દિવાળી તહેવારની તૈયારી તમે ઉજવણી કેવી રીતે કરશો તેને અંગ્રેજીમાં લખો. શાળામાં સ્વચ્છતા માટે શું કરશો એને ઇંગ્લિશમાં 5 વાક્યો તમારે લખવાના હતા. બરાબર છે વિદ્યાર્થી.